નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNC ગુજરાત। સિદ્ધપુર ખાતે વિવિધ મંડળો દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। શ્રી વાલવા સમિતિ દ્વારા ઠંડી છાશનું વિતરણ આજે રવિવાર મંડી બજારના ચોકમાં શ્રી દુધલીમલ ગુરુ મહારાજના સાનિધ્યમાં શ્રી વાલવા સમિતિ દ્વારા આ કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મહિલાઓ, બાળકો, યુવાનો અને વડીલોએ લાભ લીધો હતો। ઠંડી છાશ સાથે ભોજન વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું। શ્રી ભુલેશ્વર ભક્ત મંડળ ધોરીપોળ દ્વારા આ કાળઝાળ ગરમીના અનેક લોક સેવાના કાર્યમંડળ કરશે, જેમાં આજે ધર્મચક્લાના આજરોજ ઠંડી છાશ 60 લીટરનું વિતરણ કરવા આવેલા। શ્રી ભુલેશ્વર ભક્ત મંડળ ધોરીપોળ દ્વારા આ કાળઝાળ ગરમીમાં અનેક લોકો સેવાનું કાર્ય કરે છે, જેમાં આ ધર્મચક્લાના આજરોજ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। 60 લીટર છાશનું વિતરણ થયું। બીજું, આજ રોજ મંડી ચોક બજારમાં જે ગરીબો માટે ભોજન ટિફિન ચાલે છે, જેમાં પણ ભુલેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા દરેક ગરીબોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવેલું હતું, જેનો સંપૂર્ણ ખર્ચ ભુલેશ્વરના અસીમ ભક્ત એવા દાતાશ્રી રમાબેન રમેશભાઈ પાદ્ય પરિવાર વિપુલભાઈ તરફથી સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો હતો। ભુલેશ્વર મહાદેવને આપણા સર્વે વીતી એક પ્રાર્થના, આપણું મંડળ ધોરીપોળ ગામના હિત માટે આવા અનેક કાર્ય કરતું રહે, એ આગળ પણ કરતું રહેશે। હર મહાદેવ। રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર।